પરસોત્તમ સાબરિયા આપણી સાથે જોડાયા છે। પરસોત્તમભાઈ, બીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। રાજીનામું આપ્યું છે, પ્રથમ પ્રતિક્રિયા, શા માટે રાજીનામું આપ્યું છે? નહીં, વાસ્તુ એમ જ છે કે વિકાસના કામો કોઈ થતા નથી। મારા વિસ્તારના સર્વ જ્ઞાતિ છે, કારણ કે કામનો અત્યારે ગ્રોથ છે તો મારે કંઈક દેખાડવું તો ખરું ને। એટલે કામો થતા નતા અને મારે વિકાસના કામ કરવા હતા, એના માટે હું આ રાજીનામું આપ્યું। એટલે વિકાસના કામ કરવા માટે કમલમની પથ પકડવાના છો આપ? હાજી। ક્યારે જોઈન કરો છો ભાજપ? બસ હવે મને આદેશ મળે એટલે તરત જ। કોની સાથે સંપર્કમાં હતા અને ક્યારે તમે જોઈન કરશો, એ પ્રકારની કોઈ વાતચીત? ના, એ હું આપને બતાવીશ સાહેબ, હજી કોઈ એટલો વધી નથી। અને તમે પણ ગુંગળામણ અનુભવી રહ્યા હતા, જે રીતે જવાહર ચાવડા કહી રહ્યા હતા કે મજા નથી આવતી તેમને પક્ષમાં વિકાસના કામો કરવા હતા, તમે શું ફીલ કરતા હતા જેને કારણે? મારી વાત સાંભળો, પક્ષ ગમે તે હોય, કામ કરવા જ માંગતો હોય, ગમે તે પક્ષ હોય, તો મારે જે વિકાસ કરવો તો મારા વિસ્તારનો એ પ્રમાણે નતો થતો, એટલે મેં આ વર્ષ જોઈન કર્યું। એટલે કારણ ફક્ત વિકાસ કરવા માટે આપ ભાજપમાં જોડાવા માંગો છો? હાજી હાજી। કે પછી કોઈ દબાણવશ આપની ઉપર નારી સીતા યોજનાના કેસ કે સહિત મહત્વના મુદ્દા પણ હતા? ના, કોઈ જાતનું દબાણ નહીં, કોઈ જાતનું। મારી સ્વેચ્છાએથી મેં રાજીનામું દીધું છે અને મારી સ્વેચ્છાએથી જોડાણો છું। કોઈ જાતનું કોઈ દબાણ નહીં, કોઈ વસ્તુ નથી। આપના વિસ્તારમાં કયા કયા વિકાસના કામો નતા થયા જેના કારણે આ તકલીફ વેઠવી પડતી હતી અને પછી છેવટે રાજીનામું આપ્યું? નહીં, દરેક મારા વિસ્તારની અંદર જે નદીઓના પુલ છે તે માનીને કે રસ્તા છે, આ બધી વસ્તુનો વિલંબ જાજો થતો હતો, કારણ કે આ બધી થાય ને એ ગ્રોથ જોતો હતો મારે। જી, આપના કોંગ્રેસમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી અથવા નારાજગી વ્યક્ત કરી હતી કે સીધું તમે રાજીનામું ધરી દીધું, કોઈ ચર્ચા કરી? મારી વાત સાંભળો, મને કોઈ પક્ષ તરફથી કોઈ એકેય પક્ષની નારાજગી નથી। મેં મારો રસ્તો મારી રીતે એવો વિચાર્યો છે કે મારે ગ્રોથ કરવો છે મારા વિસ્તારનો, તો મારે શું કરવું જોઈએ, મારી સ્વેચ્છા એ મેં આ સ્વીકાર્યું છે। કોંગ્રેસના મોવડી મંડળે આપની જોડેથી વિસ્તૃત જાણવા માંગીશ, શું સમસ્યાથી ખાસ કરીને આપની ઉપર જે કેસ થયો તો એ પણ એક કારણ રહ્યું? નહીં, કેસ કોઈ વસ્તુ મારા ઉપર કેસ થયો તો એના ઉપર મારે કોઈ વસ્તુ ઉપર જોડવાનું આવતું નથી, અને મને બેન મળી ગયો છે, હું અત્યારે બહાર છું। પણ પુરુષોત્તમભાઈ, એમાં કોઈ મારો એવો રોલ નથી। પુરુષોત્તમભાઈ, આપનો રોલ નથી, ભાજપની સરકાર હતી એમાં જ તમારી વિરુદ્ધ કેસ થયો, આપ શું માનો છો? જે પક્ષની સરકારમાં કેસ થયો એ જ પક્ષની સાથે કેવી રીતે જોડાશો આપ? જે પક્ષની સરકારમાં આપના સામે કેસ થયો, આપ કહી રહ્યા છો આપ ઇનોસન્ટ હતા। મારી વાત સાંભળો, અત્યારે હું એક કામમાં છું, 5 મિનિટ પછી પાછો રિંગ આપું છું તમને। પણ પુરુષોત્તમભાઈ, ટેકનિકલ મારું તૈયાર કરી રાખું છું। આપ ભાજપમાં જોડાવાના પાક્કું? હા, પાક્કું। જી। અને મંત્રી બનવાના પુરુષોત્તમભાઈ? હાજી, મંત્રી બનવાના કેવું કઈ ખરું? ના, કોઈ વસ્તુ નહીં, આપું છું ધર્મેશભાઈ। પુરુષોત્તમભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ।